ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે નવ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને વિશેષ કાયદાકીય અને ફરજનું જ્ઞાન થાય તેવા હેતુ સાથે તેમને સમજણ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવાનો પણ કાર્યક્રમ સાથોસાથ યોજાયો હતો. ભચાઉ તાલુકામાં સામાજિક ન્યાય સમિતિઓને કાયદાકીય હક અને ફરજોની તાલીમ સાથે શિક્ષિત પ્રતિભા સન્માન સમારોહનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના તમામ સભ્યો, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ તાલીમ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રમુખ પ્રતાપભાઈ પઢિયાર દ્વારા શાબ્દિક સ્વાગત. ત્યારબાદ તાલુકા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી લક્ષ્મીબેન કેશાભાઈ ચૌહાણે તાલુકા સમિતિ તરફથી ગ્રામ પંચાયતોને દરેક પ્રકારના સહયોગની ખાતરી આપી હતી. ખાસ કરીને કલમ 92 અંતર્ગત સામાજિક ન્યાય સમિતિને મળતા કાયદાકીય હકો અને ફરજ બાબતે આ તાલીમ કાર્યક્રમમાં સમજ આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમારે પણ વિકાસ કામો ઝડપથી થાય તે માટેની ખાતરી આપી હતી. ત્યારબાદ સ્વ રવજીભાઈ બીજલભાઈ જાદવ શિક્ષિત પ્રતિભા સન્માન સમારોહ 2025નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સહાય આપી તેમને બિરદાવવામાં આવ્યા હતા. કમળાબેન રવજીભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચેતનદાસ કારોટ, મંચના ઉપપ્રમુખ બાબુભાઈ જાદવ, યુવા પત્રકાર રાહુલ વાણિયા, સમર્પણ સર્વોદય સંગઠનના પ્રમુખ ખેતસિંહ કારિયા સહિતના લોકોએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ખીમજી કાંઠેચા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા કિરીટ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.